એના ઉત્સવ નિમિત્તે ભેગા થઈએ છીએ. આજના દિવસમાં સરસ્વતીના આરાધનાનો દિવસ છે. માની કૃપા થાય તો શું ન થાય તેવું તે દર્શાવતું આજનું નાટક છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. ઈશ્વરની કૃપા થાય તો જે મૂંગો હોય તે બોલી શકે અને જે લંગડો હોય તે પર્વતને પણ ઓળંગી શકે. માની આરાધના કરનાર માટે કઈ દુર્લભ નથી. આવા જ એક કાલિદાસનું અમે આજ નાટક રજૂ કરવાના છીએ. ઘેટા બકરા ચરાવનાર કાલિદાસથી મહાન કવિ કાલિદાસ સુધીની યાત્રા કેવી રીતે થઈ તે વિશે આજનું નાટક છે. માલવ્ય રાજાની પુત્રી વિદ્યોત્તમા મહાન વિદુષી હતી. શાસ્ત્રોના જ્ઞાન અને તર્કશીલતા માટે તે પ્રસિદ્ધ હતી. એટલે તે થોડી ઘમંડી પણ હતી. રાજા ચિંતા કરતા બેઠા હોય છે અને ત્યાં રાજકુમારી વિદ્યોત્તમા પધારે છે. પ્રણામ પ્રણામ પ્રણામ. તમે કંઈક ચિંતિત હોય તેવું મને લાગે છે. હા, હું તારા લગ્નને લઈને ચિંતામાં છું કે તું શાસ્ત્ર પારંગત છે તો તને કેવું પાત્ર યોગ્ય રહેશે? હા પિતાજી, મારી પણ એક એવી ઈચ્છા છે કે જે મારાથી પણ વિદ્વાન હોવો જોઈએ. ઠીક છે, પણ એવું પાત્ર કઈ રીતે શોધવું? પિતાજી, મને એક વિચાર સૂચે છે. તમે આપણા આખા નગરમાં ઢંઢેરા પીટાવો તો વિદ્યોત્તમાને જે શાસ્ત્રાર્થમાં હલાવશે તેના લગ્ન વિદ્યોત્તમા સાથે થશે. હા, મને પણ ઉચિત લાગે છે. આ રીતે રાજકુમારીના આગ્રહથી એવો સંદેશો મોકલવાયો કે જે કોઈ રાજકુમારીને શાસ્ત્રાર્થમાં હરાવશે તેના વિવાહ તેની સાથે થશે. તે પછી ઘણા વિદ્વાનો વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા, પણ વિદ્યોત્તમા બધાને હરાવી દીધી. એ પછી ઘણા વિદ્વાનોને પરાસ્ત કર્યા પછી વિદ્યોત્તમાને અહંકાર વધવા લાગ્યો અને એ અહંકારે ઘમંડનું સ્વરૂપ લઈ લીધું. એ પછી એક વખત વરરુચિ નામનો વિદ્વાન વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરવા માટે દરબારમાં પહોંચે છે. મહારાજ પ્રણામ. પ્રણામ. હું વરરુચિ કૌશલ્યગરનો રહેવાસી આપની પુત્રી વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યો છું. હું અત્યાર સુધી કોઈ પણ શાસ્ત્રાર્થમાં હાર્યો નથી. આવી મારી ખ્યાતિ છે. આપની આજ્ઞા હોય તો આપની પુત્રી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગુ છું. વરરુચિ, આપનું સ્વાગત છે. આપ શાસ્ત્રાર્થ કરી શકો છો. હે વિદ્વાન, આપના સમ્મુખે આપની પ્રશંસા શોભતી નથી. આપ શાસ્ત્રાર્થ કરી આપની વિદ્વતા સિદ્ધ કરી આપો. હું મારો પહેલો પ્રશ્ન પૂછું છું કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે? અહંકાર. સૌથી મોટું ધન શું છે? આ તો બહુ સરળ છે. વિદ્યા. ખૂબ સરસ. હું તમારા બંને જવાબથી સંતુષ્ટ છું. સત્પુરુષ કોણ છે? જે પરોપકાર કરે છે તે સત્પુરુષ. ખૂબ સરસ. હજી એક પ્રશ્ન. આવો કયો પુરુષ છે જે દેવોથી પણ કરે છે? ઉત્તર આપો વરરુચિ. હું એવા કોઈ પુરુષ વિશે જાણતો નથી. તો તમે તો હમણાં જ કહેતા હતા કે હું તો એક શાસ્ત્રમાં આવ્યો નથી. મેં તો તમને ખૂબ જ સરળ પ્રશ્ન પૂછ્યા, તોય તમે જવાબ ના આપી શક્યા. હું મારી હાર સ્વીકારું છું. તમે તો વિદ્વાન કહેવાને યોગ્ય પણ નથી. આ રીતે શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયેલા અને અપમાનિત થયેલા વરરુચિ તેના પંડિત મિત્ર પાસે જાય છે. અરે ભાઈ, તું કેમ ઉદાસ અને આવ મિત્ર, તું ઉદાસ અને ક્રોધિત લાગે છે. મિત્ર, આજે હું વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરવા ગયો હતો. એમાં હું હારી ગયો, એટલે વિદ્યોત્તમાએ મારું અપમાન કર્યું. એને લીધે હું ઉદાસ અને ક્રોધિતમાં છું.
ઉદાસ અને ક્રોધિતમાં છું. આ અપમાનનો બદલો હું લઈને જ રહીશ. પણ વરુચિ, આવી વેરભાવના બુદ્ધિમાનને શોભતી નથી. મારે વિદ્યુત તમારો ઘમંડ ગમે રીતે તોડવો જ છે. અને બુદ્ધિના ઘમંડને લીધે મારું દરબારમાં અપમાન કર્યું. હવે તો કોઈ મૂળ સાથે તેના લગ્ન થાય તો જ મને શાંતિ મળે. તું મને કંઈક રસ્તો સુઝાય. તું મને થોડા દિવસ માટે સમય આપ, તો હું થોડા દિવસમાં જણાવીશ. એ પંડિત એક દિવસ ગામથી થોડો બહાર પ્રવાસ માટે જતો હતો. રસ્તામાં તેણે એક દ્રશ્ય જોયું કે કોઈ એક વ્યક્તિ એ ડાળી ઉપર બેસી એ ડાળી કાપતો હતો. અરે ભાઈ, તું જે ડાળી પર બેઠો છે તે ડાળી શું કામ કાપી રહ્યો છે? અરે પંડિતજી, તમે ચિંતા ના કરો, હું તો વર્ષોથી વૃક્ષો કાપું છું. પણ ભાઈ, તું જે ડાળી પર બેઠો છે તે ડાળી કાપી તો તું પોતે જ નીચે પડીશ. પંડિતજી, તમે મને મારું કામ કરવા દો. તમે થોડી ને કઈ ભવિષ્યના જાણકાર છો કે તમને પહેલેથી જ ખબર પડી જાય કે હું નીચે પડવાનો છું. તું પણ ભલે કરતો. અરે ભાઈ, શું થયું? મારી કમર ભાંગી ગઈ. મેં તમને કીધું હતું ને કે તમે એવી રીતે ડાળી કાપશો તો તમે પોતે જ નીચે પડશો. પંડિતજી, તમે તો ખરેખર ભવિષ્યના જાણકાર છો. તમને તો ખબર પડી ગઈ કે હું પડવાનો છું. પણ ભાઈ, આવું નથી. પણ એ તો સ્વાભાવિક છે કે તમે એવી રીતે ડાળી કાપો તો તમે પોતે જ નીચે પડો. હા, પણ મને ના ખબર પડી અને તમને જ ખબર પડી તો તમે ભવિષ્યના જાણકાર કહેવા. મારો હાથ જોઈને જણાવો કે મારું ભવિષ્ય શું છે. લાવો તમારો હાથ. તમારા ભાગ્ય તો બહુ સારા છે. તમારા લગ્ન કોઈ રાજકુમારી સાથે થવાના છે. મારા લગ્ન અને કોઈ રાજકુમારી સાથે? એવું તો કેવી રીતે સંભવ બને? હું તો એક સામાન્ય માણસ છું. તમે કઈ ખોટું તો નથી કહેતા ને? ના ભાઈ, હું ખોટું નથી કહેતો. પણ મેં તમને હમણાં કીધું હતું કે તમે એ રીતે ડાળી કાપશો તો તમે નીચે પડશો. પણ તમે મારી વાત ના સાંભળી, એટલે તમને તેનું પરિણામ તો મળી જ ગયું ને. તો જો તમે મારી વાતનું પાલન કરશો તો તમારા ચોક્કસ લગ્ન રાજકુમારી સાથે થશે. ઠીક છે, હું એમ જ કરીશ. પણ શું કરવાનું છે તે તો કહો. જો આપણા રાજાની દીકરીના લગ્ન કરવાના છે. હું તને આવતીકાલે ત્યાં દરબારમાં લઈને જઈશ. પણ તારે ત્યાં જઈને એ ધ્યાન રાખવાનું છે કે કંઈ પણ ત્યાં જઈને બોલવાનું નથી, મૌન રહેવાનું છે. ને જો તું આટલું કરીશ તો તારા નિશ્ચિત રીતે લગ્ન રાજકુમારી સાથે થશે. ને જો તું ત્યાં જઈને કંઈ પણ બોલી તો તને મૃત્યુદંડ મળશે. ભલે, હું એમ જ કરીશ. ને તું આવતીકાલે સારા અને વિદ્વાનને શોભે ને એવા કપડાં પહેરીને આવજે. હા. આ રીતે પંડિતજી પોતાની બુદ્ધિથી પોતાના મિત્ર વરરુચિનો બદલો લેવા માટે તે કાલિદાસને તૈયાર કરે છે. એ પછી બીજા દિવસે પંડિતજી કાલિદાસને લઈને દરબારમાં પહોંચે છે. પ્રણામ મહારાજ. પ્રણામ. મારો મિત્ર કાલિદાસ વિદ્વાન અને શાસ્ત્રનો જાણકાર છે. તે વિદ્વત્તમા સાથે શાસ્ત્ર જ કરવા માંગે છે. ઠીક છે, વિદ્યુતમાં તૈયાર છે.
મારો મિત્ર કાલિદાસ ને એની વિદ્વત્તા ઉપર એટલી બધો વિશ્વાસ છે કે તે તમારા પ્રશ્નનો ઉત્તર દેવા માટે તેને બોલવાની પણ જરૂર નથી. તે હાથના સંકેતથી જ જવાબ આપી દેશે. હું પણ એટલી જ વિદ્વાન છું. હું પણ તેને મૌન રહીને જ પ્રશ્ન પૂછીશ. મારો પહેલો પ્રશ્ન મારી આંગળીના ઈશારાથી પૂછીશ હું. ખૂબ સરસ. હું તમારા પહેલા જવાબથી સંતુષ્ટ છું. બીજો પ્રશ્ન. મેં કાલિદાસને મારા મનમાં કંઈક શંકા છે. મેં કાલિદાસને જે પ્રશ્ન પૂછ્યા તેનો અર્થ કાલિદાસ મને જણાવે. મારા મિત્ર કાલિદાસ કહે છે કે આવા સહેલા પ્રશ્નનો ઉત્તર તો તમે જ આપી દો. તમે પહેલા પ્રશ્નમાં એક આંગળી ઊંચી કરી એટલે કે ઈશ્વર એક છે, પણ કાલિદાસ કહે છે કે ઈશ્વર અને જીવ બે છે. તમે બીજા પ્રશ્નમાં 5 આંગળી ઊંચી કરી એટલે કે પંચમહાભૂત મૂળ ઘટકો છે, પણ કાલિદાસ કહે છે કે પંચમહાભૂત મૂળ ઘટકોને ભેગા કરીએ ત્યારે સૃષ્ટિની રચના થાય છે. પંડિતજી, આપણે વિદ્વત્તામાંના લગ્ન કાલિદાસ સાથે જ કરીશું. આ સાંભળી રાજા વિદ્વત્તામાંના લગ્ન કાલિદાસ સાથે કરે છે. કાલિદાસ સામાન્ય મકાનમાં રહેતો હોય છે. કાલિદાસ હજી પોતાની પત્નીને લઈને હજી ઘરે આવે જ છે ત્યાં બહાર કંઈક હજી બેઠા જ હોય છે. ત્યાં બહાર કંઈક અવાજ સંભળાય છે. કી મહેતા, આ તો કોઈ ઊંઘ હોય એવું લાગે છે. તમે સંસ્કૃતમાં જવાબ કેમ ના આપ્યો? અરે મને તો સંસ્કૃત આવડતું જ નથી. મને તો લખતા વાંચતા પણ નથી આવડતું. તો શાસ્ત્રમાં જવાબ કઈ રીતના આપ્યા? એ તો મને પંડિતજીએ કહ્યું હતું કે જો તમારે રાજકુમારી સાથે લગ્ન કરવા હોય તો તમારે મૌન રહેવું, બાકી બધું હું જોઈ લઈશ. અને તમે પ્રશ્ન પણ ખૂબ સરળ પૂછ્યા હતા. તમે એક આંગળી બતાવીને કહ્યું હતું કે હું તારી એક આંખ ફોડીશ, તો મેં 2 આંગળી બતાવીને કહ્યું હતું કે હું તમારી 2 આંખ ફોડીશ. પછી તમે 5 આંગળી બતાવીને કહ્યું હતું કે હું થપ્પડ મારીશ. તમે તમને મુઠ્ઠી બતાવીને કહ્યું કે તમને મુક્કો મારીશ. તમે અને પંડિતે મારા ભેગી છેતરપિંડી કરી છે. મારો પતિ આટલો બધો મૂર્ખ ન હોઈ શકે. તમે જ્યાં સુધી વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત ન કરો ત્યાં સુધી ભાષા બોલતા નહીં. કાલિદાસને બહુ દુઃખ થાય છે. તે ભણેલ ન હતો પણ સ્વાભિમાની હતો. તે નાનપણથી જ કાલીની પૂજા કરતો અને પોતાના ભાવથી માની ભક્તિ કરતો, એટલે જ તેનું નામ કાલિદાસ પડ્યું હતું. એ કાલી માતાના મંદિરે પહોંચે છે અને કાલીની આરાધના કરે છે. માં કાલી તેના તપ અને શુદ્ધ હૃદયને જોઈને પ્રસન્ન થાય છે અને તેને જ્ઞાન આપે છે. એ પછી કાલિદાસ પોતાના પત્ની પાસે ઘરે જાય છે. અતિકસિત વાગા વિશેષ. આ તો કઈ પંડિતની વાણી લાગે છે. અરે, તમે સંસ્કૃતમાં બોલ્યા? હા, તમને આટલું બધું જ્ઞાન કોને આપ્યું? માં કાલીના આશીર્વાદથી મારી બુદ્ધિ શક્તિ તેજસ્વી થઈ અને પંડિતો સાથેના અધ્યયનથી મને આ જ્ઞાન મળ્યું છે. સાચા અર્થમાં તું તારી લીધે જ મને આ જ્ઞાન મળ્યું છે. તેથી તું મારી ગુરુ છો. પછી કાલિદાસની પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાય છે. તે અભિજ્ઞાન સંકુલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કુમાર સંભવમ આવા કાવ્યોની રચના કરે છે. એ તો સ્વાભાવિક છે કે જ્ઞાન અને પ્રસિદ્ધિ વધતા અહંકાર પણ વધે છે.
આવું જ કંઈક કાલિદાસના જીવનમાં પણ બને છે. એક વખત કાલિદાસ એક ગામથી બીજે ગામ જતા હોય છે. રસ્તામાં તેણે પાણી ક્યાંય નથી મળતું. તે કાલિદાસને ખૂબ તરસ લાગે છે, પણ ક્યાંય માર્ગમાં પાણી નથી મળતું. એ થોડુંક આગળ ચાલે છે તો તેને થોડેક દૂર એક ઝૂંપડી દેખાય છે. તે ઝડપથી ઝૂંપડી પાસે જાય છે અને ઝૂંપડીના દરવાજા ખખડાવે છે. અંદર કોઈ છે? મને ખૂબ તરસ લાગી છે, પાણી પીવું છે. દીકરા, હું તને ઓળખતી નથી. પહેલા તારો પરિચય આપ. માં, હું એક યાત્રી છું. યાત્રી? યાત્રી તો ફક્ત બે જ છે. એક ચંદ્ર અને બીજો પૃથ્વી. એક ચંદ્ર અને બીજો સૂર્ય. તેઓ ફરતા રહે છે. તેમાંથી તમે કોણ? એ માં, હું એક અતિથિ છું. મને ખૂબ તરસ લાગી છે. મને પાણી આપો. અતિથિ? અતિથિ તો ફક્ત બે જ છે. એક સંપત્તિ અને બીજું યુવાની, જે ઝડપથી આવી છે અને ઝડપથી ચાલ્યા જાય છે. તેમાંથી તમે કોણ છો? એ માં, તો મને સહિષ્ણુ સમજી લ્યો, પણ મને પાણી આપો. સહિષ્ણુ? સહિષ્ણુ તો ફક્ત બે જ છે. એક પૃથ્વી, જે બધાનો ભાર વહન કરે છે, અને બીજા વૃક્ષો, જે પથ્થરમાળો થાય ત્યારે પણ ફળ આપે છે. તો હવે મને સાચું કહો, તમે કોણ છો? મને ખૂબ તરસ લાગી છે. મને પાણી આપો અને મને હઠી સમજો. હઠી? હઠી તો ફક્ત બે જ છે. એક નખ અને બીજા વાળ. ગમે તેટલા કાપવામાં આવે તે પાછા ઉગે છે. તમે એમાંથી કોણ છો? એ માં, તમે મૂર્ખ સમજો, પણ મને પાણી આપો. મૂર્ખ? મૂર્ખ તો ફક્ત બે જ છે. એક રાજા, જે અસમર્થ હોવા છતાં શાસન કરે છે, અને બીજો દરબારી, જે રાજાને ખુશ કરવા ખોટા નંબરને ન્યાય ઠેરવાનો પ્રયાસ કરે છે. મને પાણી આપો. ઉભો થા દીકરા. એમાં તમે સાચું જ્ઞાન અને બુદ્ધિ વિનય લાવે છે. અહંકાર નહીં. તારી વિદ્યા અને જ્ઞાનને સાચા માર્ગે વાળજે. હું એમ જ કરીશ. યશસ્વી ભવ. છેલ્લે માં સરસ્વતી હતા. ફક્ત જન્મ માત્રથી બુદ્ધિ નથી મપાતી, પણ ઈશ્વરની કૃપા અને મનુષ્યના પુરુષાર્થથી બુદ્ધિ તેજસ્વી થાય છે. અને આ બુદ્ધિ જ્યારે લોકહિત માટે વપરાય છે ત્યારે અહંકારને બદલે વિનમ્રતા લાવે છે.